આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલિયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 9મા તબક્કાની બેઠક 15મી જાન્યુઆરીએ યોજાશે. 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા સાવચેતીના પગલાં લેવાયા છે. સિડની ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટે 96 રન કર્યા છે. હવે સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. આ પૂર્વ અભ્યાસમાં 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 736 જિલ્લાઓનો સમાવેશ થાય છે. રસીકરણની પ્રક્રિયામાં આવનારી સંભવિત મુશ્કેલીઓ ઓળખી કાઢવા માટે આ પૂર્વ અભ્યાસ હાથ ધરાઈ રહ્યો છે, જેમાં લાભાર્થીઓની નોંધણી, સઘન આયોજન, નિર્ધારિત રસીકરણ કેન્દ્રો વગેરેનો જિલ્લા મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં અભ્યાસ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત 2 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રસીકરણનો પૂર્વ અભ્યાસ હાથ ધરાયો હતો. દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના મર્યાદિત અને આકસ્મિક ઉપયોગની મંજૂરી અપાઈ છે. ત્યારે દેશના ઘણા રાજ્યોમાં પૂર્વ અભ્યાસની વાત કરીએ તો ગુજરાત સરકારે 33 જિલ્લાઓમાં 40,000 રસીકરણ કેન્દ્રોનું નિર્માણ કર્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યું છે કે રાજ્યમાં 8 લાખ લોકોનો ડેટા કોવિન પ્લેટફોર્મ ઉપર અપલોડ કરાયો છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડોક્ટર રઘુ શર્માએ જણાવ્યું છે કે 2 જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલ પૂર્વ અભ્યાસ સફળ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. આસામમાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓ, નર્સ સહિત સુરક્ષા કર્મચારીઓને તાલીમ અપાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલિયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દેશમાં પોલિયો રસીકરણ અભિયાન 17મી જાન્યુઆરીથી શરૂ થશે. તેમણે ચેન્નઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલિયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે. તેમણે કહ્યું કે જ્યારથી મોદી સરકારે કોવિડ સંક્રમણનો ફેલાવો રોકવા માટે સક્રિય પગલાં લીધા છે, તેના કારણે હવે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ઘટી છે. સમગ્ર વિશ્વ ભારતની આ સફળતાને જોઈ રહી છે. તેમણે કહ્યું કે સરકારે કોવિડના પરીક્ષણ માટે દેશમાં 2300 પ્રયોગશાળાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે સારવારની સારી વ્યવસ્થાથી દેશમાં 1 કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2025 પહેલા દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવામાં આવશે. ખેડૂતો અંગેના પ્રશ્નોના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 9મા તબક્કાની બેઠક આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આજે કૃષિ કાયદાઓ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનો 3 કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું છે કે સરકારે ખેડૂત નેતાઓને વારંવાર આશ્વાસન આપ્યું છે કે તેમના આ મુદ્દાઓના નિરાકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. સમાધાન માટે સકારાત્મક વાતચીત માટે આગળ આવવાની જરૂર છે. 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન પદે હશે. આ પ્રસંગે યુવાનો માટે આયોજિત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખોના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્ર બાદ અન્ય 2 સત્રો હશે. પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી સંબોધન કરશે. બીજા સત્રમાં કોવિડ રોગચાળા બાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં આરોગ્ય મંત્રી અને વિદેશ રાજ્યમંત્રી સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રવાસી ભારતીય દિવસના સમાપન સમારોહમાં સંબોધન કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્ર સરકારની ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ નવી દિલ્હી ખાતે લોન્ચ કરી છે. આ પ્રસંગે શ્રી જાવડેકરે જણાવ્યું કે હવે દેશમાં બદલાતી જતી ટેકનોલોજી સાથે લગભગ 70 કરોડ મોબાઈલ ધારકો મોબાઈલમાં કેલેન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે, જે પર્યાવરણને અનુકૂળ પહેલ છે.
આજે રજૂ કરાયેલા ડિજિટલ કેલેન્ડર હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પરંતુ આ મહિનાની 15મી તારીખથી તે 11 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. હવે સરકારી કચેરીઓમાં પણ પેપરલેસ વ્યવસ્થા આવી ગઈ છે અને હવે ફાઇલો ઈ ફાઇલોની જેમ આગળ વધી રહી છે. જાપાન સરકારે ભારત માટે લગભગ 30 અબજ જાપાનીઝ યેનની સત્તાવાર રીતે વિકાસ સહાય લોન આપવાની મંજૂરી આપી છે. ભારતમાં કોવિડ રોગચાળા દરમિયાન અસરગ્રસ્ત ગરીબ પરિવારોને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ લોન અપાશે. આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ ડોક્ટર CS મહાપાત્રા અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી સંતોષી વચ્ચે આ અંગે હસ્તાક્ષર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા સાવચેતીના પગલાં લેવાયા છે. હરિયાણાના પંચકુલા ખાતે 2 મરઘા ઉછેર કેન્દ્રો, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં યાયાવર પક્ષીઓમાં, રાજસ્થાનના સવાઈ માધોપુર અને પાલીમાં કાગડાઓમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. કેરળ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાની તપાસ માટે મુલાકાત લેવા કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. જે રાજ્યોમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી ત્યાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવા આદેશ અપાયા છે. કેરળમાં જીવાણુનાશક પ્રક્રિયા ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં નીમચ અને ઇન્દોર જિલ્લામાં મરઘા બર્ડ ફ્લૂથી સંક્રમિત થતાં મરઘા ઉછેર કેન્દ્રોની દુકાનો બંધ કરવાના આદેશ અપાયા છે. રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કારણે 6 જિલ્લાઓમાં 300થી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજતા અત્યાર સુધીમાં રાજ્યમાં 1600થી વધુ પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. ઓડિશા સરકારે બર્ડ ફ્લૂને લગતા નાગરિકોના પ્રશ્નોના જવાબ આપવા તથા માર્ગદર્શન આપવા રાજ્યકક્ષાનો નિયંત્રણ કક્ષ કટક ખાતે શરૂ કર્યો છે. સિડની ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટે 96 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 338 રન કર્યા હતા. સ્ટીવન સ્મિથે 131 રન બનાવ્યા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટો ઝડપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 11થી 16 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય સ્તરના શિયાળુ રમતોત્સવનું આયોજન થશે. ઉપરાજ્યપાલના મદદનીશ ફારૂક ખાને ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત આયોજિત થનાર બીજા શિયાળુ રમતોત્સવ માટે તૈયારીઓની આજે સમીક્ષા કરી. અમારા જમ્મુ કાશ્મીરના સંવાદદાતા જણાવે છે કે આ રમતોત્સવનું આયોજન ગુલમર્ગ ખાતે કરાશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિમાલય સ્નો રેસનું પણ આયોજન કરાશે, જેમાં લગભગ 1000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. બ્રિટનમાં કોરોનાના નવા વાયરસ આવ્યા બાદ ભારત બ્રિટન વચ્ચે ડિસેમ્બરના આખરી અઠવાડિયામાં રદ થયેલી વિમાન સેવાઓનો આજે ફરીથી પ્રારંભ થયો છે. બ્રિટનના 256 જેટલા મુસાફરોને લઈને આજે એક વિમાનનું સવારે 10:30 વાગે દિલ્હી ખાતે આગમન થયું હતું. બ્રિટનથી આવનાર તમામ મુસાફરોના કોવિડ ટેસ્ટ થયા છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.39% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 20,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,37,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 18,139 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,04,00,000થી વધુ થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 2,25,000 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પોલિયોની જેમ કોવિડની પણ નાબૂદી કરશે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 9મા તબક્કાની બેઠક 15મી જાન્યુઆરીએ યોજાશે. 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા સાવચેતીના પગલાં લેવાયા છે. સિડની ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટે 96 રન કર્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.